આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજનો વિષય મારો છે વિડીયામાં કે આપણે ઘણી વખત વિચારતા હોય કે કોઈ પણ પૂજા પાઠ કરવા હોય તો લાંબો સમય કેમ નથી કરી શકતા। ઘણી બધી ઈચ્છા હોવા છતાં પણ આપણે ન કરી શકીએ। થોડાક દિવસમાં કંઈક ને કંઈક વિઘ્ન આવે, કાં ભૂલી જાય, કાંઈ પણ એવું બનતું હોય, અથવા તો કોઈ પણ વિઘ્ન આવી જાય, કોઈ કારણ બની જાય અને થોડોક ટાઈમ કરીએ ત્યાં બધું છૂટી જાય। વિધિ વિધાન કરવા એક વાત અલગ છે, પણ ડેઈલી જે આપણે પૂજા પાઠ કે કાંઈ પણ કરતા હોય, ધર્મ કરતા હોય, તપ જપ કરતા હોય, કોઈ એકટાણા કરતા હોય, કાંઈ પણ કરતા હોય તો એ કેમ નથી થતું, આજનો વિષય મારો એ છે। તો આ વિડીયો આજે ઘણો લાંબો થશે, લગભગ પોણી કલાક તો થશે જ। એનું કારણ છે કે કાલસર્પદોષ એવો છે ને કે જીવનમાં માણસને એની જ વધારે ચડતી પડતી, એની જ તકલીફો વધારે હોય છે અને એમાં બીજા ગ્રહો જ્યારે ભળે છે ત્યારે જ એક આપણા જીવનમાં કંઈક ને કંઈક તકલીફ આવતી હોય છે। તો આપણે પહેલાં અત્યારે તો રાહુ કેતુનું કાલસર્પદોષ અને કેવી રીતના શું હોય એ બધું હું સમજાવું છું। તો એ દોષમાં રાહુનો દોષ આવે છે કે કેતુનો દોષ આવે છે કે એ કાલસર્પદોષ શું છે, કેવી રીતના છે અને કેટલી તકલીફો થાય એ આજે મારે તમને સમજાવવું છે કે જીવનમાં આવી બધી તકલીફો થતી હોય ને તપ જપ અને ધર્મ ન થાય તો આપણા પુણ્ય કેવી રીતના બંધાય, અને તપ જપ, ધર્મ, દાન, પુણ્ય, કાંઈ પણ પુણ્યના કોઈ પણ કામ હોય તો એનાથી જ આપણા કર્મ હળવા થાય છે અને એના દ્વારા જ આપણે આપણા જીવનમાં પૂર્વજન્મના જે કર્મ આવતા હોય એ કર્મમાં આપણે હળવા, એ કર્મ પણ હળવા લાગે અને રોજે રોજનો ક્ષણે ક્ષણનો જે આપણો સમય છે, રાત દિવસનો જે ચિંતા હોય, તકલીફો હોય અને કેવી તબિયત ઉપર અસર આવતી હોય, તો એ ન થાય ધર્મ ધ્યાન તો પછી આપણું જીવન પસાર કરવું બહુ અઘરું હોય છે। કારણ કે મેં તમને કીધું છે વારંવાર કે આ સમય જેની કુંડળીમાં રાહુ કેતુના દોષ હોય, અર્ધકાલ સર્પદોષ, પૂર્ણકાલ સર્પદોષ હોય તો એમાં 1.5 વર્ષનો યોગ, 2.5 વર્ષનો યોગ, એવો યોગ હોય છે કે જે તકલીફો આપે છે અને એ તકલીફોમાં આપણે જો ધર્મ ન કરી શકીએ તો આપણને શાંતિ ન લાગે। તો એ આજે મારે સમજાવવું છે, એટલે વિડીયો લાંબો થશે પણ એક વખત એ કેતુનો દોષ કે કાલસર્પદોષને હું તમને સમજાવી દઉં એટલે કાયમ માટે તમને ખ્યાલ આવી જાય કે હું અત્યારે એ નથી વિચારતી કે ભાઈ આ બહુ લાંબો વિડીયો થશે ને બહુ લોકોને જોવામાં તકલીફ થશે, પણ જેને જોવું છે એ તો જોઈ શકશે। બધાને કંઈ કંટાળો હોતો નથી, જેને તકલીફ છે, જેને કંઈક જાણવું છે એને તો પોણી કલાક શું, કલાક 2 કલાકના વિડીયો હશે તોય જોશે મારા। અને મારી પાસે બધા ક્લાયન્ટો આવે છે તો આ વાતને સમજવા માટે 3 કલાક બેસે છે। રાતના 9 વાગ્યાના, 8 વાગ્યાના આવ્યા હોય તો 12-1 વાગ્યા સુધી એની કુંડળી જોતા હોય તો રાતના એટલું મોડું થતું જ હોય છે, છતાંય બધા શાંતિથી સાંભળતા હોય છે। કારણ કે એક વખત આ વસ્તુ તમે જાણી લેશો તો કાયમ માટે ખ્યાલ આવશે કે ભાઈ આ સિમ્ટમ્સ છે એ આનું જ કારણ છે, કોઈએ કાંઈ કરી નથી નાખ્યું અને જે આ ઉપાય છે એ કરવાથી જ સારું થશે। એટલે વારંવાર પાછા આપણે એ ઉપાય પાછા કરવા માંડશું કે ના આ ઉપાય છે એ આપણે કરવા જ જોઈએ। કોઈએ બીજા કોઈ ઉપાય કીધા હોય તો એ ધર્મ જ છે, પણ ધર્મથી જ આપણે ટકી શકીએ। જે આપણા કર્મ પૂર્વજન્મમાં બંધાઈ ગયા છે એ જ્યારે આ કર્મને ભોગવવાનો સમય આવે છે તો એ સમયને પસાર કરવા અને નવા કર્મનો બંધ ન થાય અને કંઈક આપણે અઘટિત પગલાં ન ભરી લઈએ અથવા તો આપણે કાંઈ ખોટું કામ ન કરી લઈએ અથવા ગુસ્સો ન આવે, જે પણ અવગુણ હોય કે જે તકલીફવાળું હોય જીવનમાં એ આપણે ન કરીએ એના માટે શું કરવું પડે? આપણે ધર્મ જ કરવો પડે। જે પણ ધર્મને, જે પણ ભગવાનને માનતા હોય એ તપ જપ, ધર્મ, ધૂપ, દીપ, પૂજા પાઠ એનાથી જ આપણું જે પૂર્વજન્મનું કર્મ છે હળવું થશે અને એમાં આપણો એ સમય પસાર થઈ જશે, પાછા આપણે હતા એવા સરખા થઈ જાય છીએ અને જે બધું સંબંધો સારા થઈ જાય, તબિયત સારી થઈ જાય, આપણા કામમાં સફળતા મળવા માંડે, આ બધી વસ્તુ બને છે। તો એ સમય 1-1.5 વર્ષનો કાઢવો એટલે બહુ અઘરી વસ્તુ હોય છે। તો આજે હું આ વિડીયો દ્વારા એ સમજાવવા માગું છું અને થોડોક લોંગ વિડીયો થશે પણ હું તમને ખાસ બધાને કહું છું કે આ વિડીયોને તમે જોજો। ભલે તમને ટાઈમ ન હોય તો થોડો કરીને પણ તમે જોજો। મારો વોટ ટાઈમ વધે એના માટે નથી કહેતી અત્યારે, એ પણ મારે જરૂરી તો છે જ, પણ છતાંય એ ટાઈમને યુટ્યુબમાં જેનો નિયમ છે એ ટાઈમ માટે
આ વસ્તુને હું વારંવાર કહું એ પણ બરાબર નથી, પણ છતાંય તમે આખો વિડીયો જોશો તો તમને અધૂરું જ્ઞાન છે એ નહીં સમજાય તો નકામું થશે. એટલે પૂરેપૂરું જ્ઞાન લેજો અને એક વખત તમે જીવનમાં સમજી જશો કે આ કાળસર્પદોષ શું છે અને એના ઉપાય શું છે તો તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. ઘરમાં ને ઘરમાં અને આજુબાજુના મંદિરમાં જ આ બધા ઉપાય થશે. અને હજી પણ આ કાળસર્પદોષના રાહુ કેતુના થોડાક મેં ઉપાય બતાવેલા છે, પણ જ્યારે એની સાથે બીજા ગ્રહ ભળશે અને એ વખતે શું આપણે પૂજાપાઠ કરવા છે, કોને એ પ્રકારની તકલીફ આવે છે તો એ શું કરી શકાય એ પણ હું આગળ ઘણું ડીપમાં સમજાવવાની છું, કે જેથી કરીને તમારે ક્યાંય પૂછવા જવાની જરૂર નથી. તમે કુંડળી ન જાણતા હોય, કોઈ જ્યોતિષના પરિચયમાં ન હોય, કોઈ તમને કાંઈ સમજાવી ન શકતા હોય તો કાંઈ જ કરવાની જરૂર નથી. આ જે વિડીયો છે મારો છે એટલે નહીં, પણ મારા હજારો ક્લાયન્ટો ભક્તજનોના મેં કુંડળીઓ જોયેલ છે, હસ્તરેખા, થંબ ઉપર, ફેસ રીડિંગ, અવાજ ઉપર, ઘણી રીતે ન્યુમરો ઉપર. તો આ બધા મારા પોતાનાય અનુભવ છે જિંદગીના. મારા જીવનમાં કેટલાય અનુભવ થયા, મેં આગળના વિડીયોમાં તમને કીધેલું જ છે. અને એમાં પણ હું ધર્મથી જ આગળ વધી છું ને હું મજબૂત રહી છું. અને મારો પુરુષાર્થ અને આ બધા ધર્મ, તપ, જપ આગલા જન્મના આ જન્મના એ જ મને સહાયતા કરે છે. તો હું બધાને શુદ્ધ ને સાત્વિક રસ્તો બતાવું તો તમે તમારું જીવન સુંદર રીતે પસાર કરી જાઓ અને કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો એ તકલીફમાંથી જલ્દી આપણે પાર ઉતરી જાય અને આપણો સમય પસાર થઈ જાય તો આપણી પાછી સફળતા ચાલુ થઈ જાય. તો આ વિડીયો તમે જોવો તો શાંતિથી પૂરેપૂરો જોજો. અને મેં તમને દરેક વિડીયોમાં હું કહું છું, મારા 5 મિનિટનો વિડીયો હોય તમને ટાઈમ ન હોય તો તમે 2 મિનિટ જુઓ, પછી પાછો 2 મિનિટ જુઓ, એમ કરીને પણ પૂરો કરજો, પણ એ જોજો તમે, જેથી કરીને તમારા જીવનની કોઈ પણ તકલીફ આવતી હશે ને એ તકલીફમાં અથવા કોઈનું પણ તમે જોશો તો તમે તરત જ એને આ વિડીયો મોકલી શકશો. કોઈ પણ વિડીયો મારા હશે એ તરત મોકલી શકશો કે ભાઈ તમે આ જુઓ, આમાંથી તમને રસ્તો મળશે. અને એને રસ્તો બધાને મળશે તો આપણે કેટલા બધા સહયોગી બની શકીએ. મારી જે ભાવના છે કે હું કોકને નિમિત્ત બનું અને મને મારા દેવ શક્તિની જે સહાયતા છે એના દ્વારા એક સંકેત આવેલો છે કે તું ગામ આવે, બધું તારું નોલેજ પહોંચાડ અને લોકોને કેમ બસ સહાયતા મળે અને કેમ પાર ઉતરે પોતાના કર્મમાંથી, પોતાની તકલીફોમાંથી. તો આ વિડીયો જુઓ તો પહેલાં તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા બધા જ વિડીયો તમને આ મારા સાચો રાહ ચેનલ દ્વારા મળે. અને સાચો રાહમાં SACHO અને રાહમાં RAH પહેલાં બંને કેપિટલ છે, બાકીના સ્મોલ છે. તો એ તમે સર્ચ કરશો એટલે એમાં આવશે જ, અથવા તો @ સાચો રાહ એવી રીતના ઇંગ્લિશમાં સર્ચ કરશો તો પણ મારી ચેનલ આવશે. અને છતાંય તમારી પાસે કોઈને પણ ન આવતી હોય, મારી ચેનલ યુટ્યુબમાં ખુલતી ન હોય તો મારા નંબર છે 9773262933. એ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરજો, તો વોટ્સએપ અથવા ફોન કરજો. ફોન તો મારો, કારણ કે હું પૂજાપાઠમાં હોય કે મારા ક્લાયન્ટ હોય તો જલ્દી નથી ઉપાડતી, કારણ કે બધું ડિસ્ટર્બ થાય એટલે, અને પૂજાએ બીજી વાર કરવી પડે અને ક્લાયન્ટ આવેલા હોય તો એનો જે પ્રશ્ન હોય એમાં ડિસ્ટર્બ થઈ જાય એટલે હું ફોન નથી ઉપાડતી તરત જ. અને તમે મને વોટ્સએપ કરજો આ નંબર ઉપર 9773262933. આ મારો રેગ્યુલર નંબર છે અને એમાં વોટ્સએપ ગ્રુપ મારા હજારો લોકોના વોટ્સએપ પહોંચે છે. અને એ વોટ્સએપમાં પણ એવું છે કે પર્સનલ જ બધાને મેસેજ મળે ને એવી રીતના જ મેં વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, જેથી કરીને એ વોટ્સએપ ગ્રુપમાં ક્યાંય કોઈને પોતાના નામ ન દેખાય, પોતાના નંબર ન દેખાય ને ક્યારેય પણ પ્રોબ્લેમ્સ ન થાય. એટલે ગ્રુપ મેં બનાવેલા છે અનેક, કારણ કે મારે હજારો ક્લાયન્ટો છે તો મેં ગ્રુપ બનાવેલા છે, પણ એ ગ્રુપમાં પર્સનલ જ મેસેજ મળે એવી રીતના જ એ સિસ્ટમમાં જ મેં ગ્રુપ બનાવેલા છે. એટલે તમે પણ જો તમારે કાંઈ પણ પૂછવું હોય કે કાંઈ પણ હોય તો આમાં તો કમેન્ટ કરજો, પણ જનરલ હોય એટલે જેટલું થતું હોય એટલી કમેન્ટ થાય, પણ કમેન્ટ એમાં તમે એમાં કંઈ કરી શકો તો મને વોટ્સએપ કરજો અને એના દ્વારા પણ તમે પરિચયમાં રહેશો અને તમારા પ્રશ્નોના જવાબ તમને મળશે. તો આ વિડીયો, કારણ કે હું દરેક વખતે મારે કહેવું જ પડશે, કારણ કે એક વિડીયોમાં હું કહી દઉં અને પછી કાંઈ બીજા વિડીયોમાં એમ ન કહું કે તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, તો કાંઈ બધાય વિડીયોમાં હું નહીં બોલું તો લોકોએ કાંઈ બધાય વિડીયો તો જોયા હોય એવું બને જ નહીં. દરેક વિડીયોમાં મારે આ કહેવાનું થશે અને સબસ્ક્રાઈબરો વધે છે અને વ્યુઅર્સ પણ વધે છે, એટલે લાઈક પણ બધાય કરે છે, મને નામ પણ દેખાય છે કે કોણે આમાં લાઈક કર્યું, કમેન્ટ કરી. અને તમે શેર કરજો તમારા ગ્રુપમાં, બધાને થોડા ગ્રુપ તો હોય જ.
હું તો કહું 10-15 ને કરશો ને તોય આજે આ ચેનલ આપણી મારા નામ માટે નહીં, વારંવાર કહું છું, હું વારંવાર આ વસ્તુ બોલીશ જ કે નામ માટે મારે નથી જોતું. ઘણાના વિડીયો આવતા હોય તો નામ માટે આવતા હોય, કમાવા માટે આવતા હોય, પૈસા માટે આવતા હોય. ના, મારે યુટ્યુબર હું બનું તો મને કાંઈ વાંધો નથી, કારણ કે શું કામ બનવું છે કે ભાઈ એના દ્વારા એ ચેનલ છે ને એટલી બધી સ્ક્રીન ઉપર મારા વિડીયો આવશે કે લોકો જોશે અને લોકોને આ સહયોગ એટલો બધો મળશે કે મારી પાસે એવા કેસ આવે છે કે એવી તકલીફોવાળા આવે છે. મેં મારી જિંદગીમાં પોતે પણ અનુભવ કર્યો. ત્યારે હું આ કાંઈ જાણતી નહોતી, ત્યારે અમે પણ બીજાને પૂછવા જતા ને એમ થતું હતું કેમ રસ્તો કાઢવો. અને મારા અત્યારે ક્લાયન્ટો છે ને સાચા રસ્તા મળે છે, રેફરન્સથી જ બધા આવે છે. હું ક્યાંય જાહેરાત નથી આપતી, છતાં બધા રેફરન્સથી જ આવે છે. તો આ વિડીયો તમે જેટલો શેર કરશો, એકાદો વિડીયો કોઈ જોશે ને તેમ થશે કે આ કંઈક સાંભળવા જેવું છે. એટલે જેટલું તમે શેર કરશો, જેટલું લાઈક કરશો, જેટલું કમેન્ટ કરશો, કમેન્ટમાં મને બધાના નામ દેખાશે તો મને પણ આનંદ આવશે કે હું કહું છું તો જો મારા બધા ક્લાયન્ટો છે, જાણીતા છે, અજાણ્યા છે, એ બધા કમેન્ટ કરે તો મને કેટલો આનંદ આવશે કે ના, બધાનો રિસ્પોન્સ છે. તો મને એ ઉત્સાહ જાગશે કે મારું જ્ઞાન પહોંચાડવાનું, મારે તો મારી શક્તિની આજ્ઞા છે એટલે મારે જ્ઞાન તો પહોંચાડવાનું જ છે. કોઈનું કાંઈ હું કહું એમાંથી ન થાય તો પણ મારે તો પહોંચાડવું જ છે. મારું જ્ઞાન તો મારે આપવું જ છે. અને મારું જીવન ને મારી ભાવના પણ એવી છે કે ભાઈ મારે જે જ્ઞાન મળેલું છે, આપણે કાંઈ આયુષ્યના ભરોસા નથી, ક્યારે વયા જાય, કોણ શું થાય કાંઈ ખબર નથી હોતી. તો આપણી પાસે જે છે એ બીજાને કંઈક ઉપયોગી બને ને પોતાના જીવનમાં શાંતિ મળી શકે. મેં પૂર્વજન્મમાં બધું કરેલું હતું તો અત્યારે મને મળેલું છે. પૂર્વજન્મમાં મેં સાધના કરેલી હતી, મહાદેવની ભક્તિ કરેલી હતી, જૈન ધર્મની દીક્ષા લીધી, તો એ પુણ્ય પાછું મને કામ લાગ્યું ને પાછું મને અહીંયા પણ આવીને એ બધું જ હું કન્ટિન્યુ કરું છું. અને મારું મન પણ મક્કમ છે, ગમે તેવું થાય તો એ મારે કરવું જ છે. તો તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં ખાલી તમે લોગો આવી રીતના મૂકશો, આમ લાઈક કરશો, પછી હાથ જોડેલો મૂકશો. કાંઈ તમને ઘણાઈને મને પહેલાં નહોતું આવડતું કે વોટ્સએપમાં કેમ લખાય, કે અક્ષર કેમ લખાય, કે શું કરાય, કે ભાઈ એને સેન્ડ કેમ કરાય. તો ઘણાને બિચારાને કાંઈ ન આવડતું, એવો ફોન વાપરતા ન આવડતું હોય તો તમને જે આવડે અને કોકની આગળ એટલું શીખી લેજો કે આમાં લાઈક કેમ કરાય, આમાં કેમ લખાય, કે લોગો કેમ મુકાય, કે શું છે ઇમોજી કેમ મુકાય. અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબર જેટલા વધશે એટલા જ આ વિડીયો તમને મળશે અને એના દ્વારા જ આ ચેનલનો ગ્રોથ થશે. હું તમારી અપેક્ષા એટલે રાખું છું કે લોકો સુધી, હજારો લોકો સુધી આ વિડીયો પહોંચે અને મારું જ્ઞાન પહોંચે એ તો બરાબર જ છે. મારે તમારી દેવશક્તિની આજ્ઞા પાડવા માટે આ જ્ઞાન પહોંચાડવું છે અને મારા ભાવ પણ છે કે લોકોને આટલા જ્ઞાન મારું પહોંચે અને કંઈક ઉપાય મળતા હોય ને જિંદગીમાં શાંતિ મળતી હોય તો કેટલું ઉત્તમ છે. પણ એ ક્યારે આવશે સ્ક્રીન ઉપર કે જ્યારે એટલા સબસ્ક્રાઈબર, એટલી એની વોચ ટાઈમ, લગભગ મને તેમ હતું કે 4000 મિનિટનો હોય પણ 4000 કલાકનો લગભગ વોચ ટાઈમ છે. બહુ એ મને નથી ખ્યાલ પણ લગભગ એવું છે. તો એ ક્યારે થશે કે કારણ કે તમે બધાનો સપોર્ટ હશે તો ને, પછી તો બધાનો સપોર્ટ મળશે જ, પછી બધાનો સપોર્ટ મળશે. પણ તમારે નિમિત્ત મારી સાથે બનવાનું છે કે મારા જે ભાવ છે, દેવશક્તિની આજ્ઞા છે ને મારે બધાને પહોંચાડવું છે, એ તમે કરશો તો જ આ વસ્તુ બનશે. એટલે ખાસ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, સાચો રાહ છે એને, અને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. હવે હું આગળ તમને સમજાવું છું કે આગળ આ પૂજાપાઠ ન કરી શકીએ તો શું હોય, કેતુ કે રાહુ કે કાલસર્પદોષ કેવી આપને તકલીફ આપે છે. અને આના પછીનો ધીમે ધીમે મારો વિડીયો એ પણ આવશે કે કાલસર્પદોષને કારણે વાસ્તુદોષને પિતૃદોષ આવતા હોય તો કેવી રીતના એના ઉપાય કરવા. પિતૃદોષ આવતો હોય તો બધાય તો ભાઈઓ માનતા નથી, કુટુંબ માનતા ન હોય, તો એમાં પોતાને એકને જ તકલીફ હોય, એક જ ભાઈને કે એક દીકરાને તકલીફ હોય, એક જ ઘરમાં તકલીફ હોય, તો એના માટે શું કરવું જોઈએ એ પણ બધાય રસ્તા છે. અને મેં હજારો લોકોના એ વિધિ કરાવેલી છે. કાલસર્પદોષ, પિતૃદોષ, ઘણા બધા શાપી દોષ, બધાની વિધિ કરાવેલી છે. તો મારો એટલો બધો અનુભવ છે ને કે કેવી રીતના સારું થાય. અને મને બધું આ દેવશક્તિ દ્વારા જ મળેલું, હું ક્યાંય શીખવા નથી ગઈ. એ કૃપા છે એમની કે મેં પૂર્વજન્મમાં એનું સારું કરેલું હતું તો અત્યારે દેવલોકમાં છે ને મને ત્યાંથી સહાયતા કરે છે. વિચાર તો કરો તમે કે આપણું સારું કરેલું ક્યાંય નથી જવાનું. જેમ આપણે આ ચેનલમાં જેટલા સબસ્ક્રાઈબ કરી, વોચ ટાઈમ એના યુટ્યુબના નિયમ પ્રમાણે હોય ને આપણે જેમ વિડીયોમાં બધી વસ્તુ કરીએ તો આપણને લાભ મળે છે અને આપણા વિડીયો બધા સુધી પહોંચે છે. અને બીજાને તો કેટલી એની અપેક્ષા હોય જે પણ હોય તે, તો એ બધા લાભ ક્યારે મળે છે કે એના નિયમ પાડીએ તો.
અને કંઈક મહેનત કરીએ તો. એમ આપણે ધર્મની મહેનત કરીએ, પૂજા પાઠ, આપણા ધર્મ, આપણા તપ જપ, જે કાંઈ થાય, સેવાના ભાવ હોય, પરમાર્થના ભાવ હોય, કોઈની પણ કોઈ સાધુ સંત હોય, કોઈ ધર્મના અને કોઈ ધર્મના કાર્ય કરવાના હોય, ક્યાંય સહયોગ આપવાનો હોય, તો એવું બધું કરવાથી પણ આપણું પુણ્ય બંધાય છે. એવું નથી કે આપણે તપ જપ, પણ આ દોષ એવો છે કે તમને ન ધર્મ કરવા દે, ન કોઈ કાર્ય કરવા દે, ન કોઈની સાથે સંબંધ રાખવા દે, ન કાંઈ તમે સેવાના કામ કરતા હોય ત્યાંથી કાંઈક પડો ને કાં તાવ આવે ને કાંઈક તબિયત બગડે ને કાં ઘરમાં કાંઈક થાય એટલે તમને અંતરાય આવી જાય, વિઘ્ન આવી જાય. તો એ વિઘ્નને કોણ દૂર કરશે? કે જે આ કાલસર્પ દોષ છે એને પહેલાં આપણે સમજી લઈએ, એના ઉપાય કરી, અને મેઇન તો ખબર જ છે કે ગણપતિ અને સરસ્વતી માતા એ આપણા બધા વિઘ્નને દૂર કરે. અને સરસ્વતી માતા છે આપને એવું જ્ઞાન આપે, આપણા જ્ઞાનતંતુ છે હજારોનો અબજોની સંખ્યામાં, કરોડો અને અબજોની સંખ્યામાં સેકન્ડે સેકન્ડે એ નવા બનતા હોય. એમાં આપણે જે કાંઈ સંસ્કાર નાખશું, જે ભાવ નાખશું, એ પાછા આપણા બુદ્ધિરૂપે, આપને સારા વિચાર રૂપે, સદભાવ રૂપે આપને એ પાછા બાઉન્સ થઈને એ આપણને સહયોગી બને છે. તો સરસ્વતી માતાની પ્રાર્થના પણ આપને સહયોગી બનશે. પણ બાકી તમારા કુળદેવી અને સુરધનદેવ એમને પણ તમારે ખૂબ પ્રાર્થના કરવાની. અને પછી તમારે આ જે કોઈ ઉપાય હોય કાલસર્પ દોષના, કે જે તમારા સિમ્ટમ્સ આમાંથી હોય, તો તમારે એ ઉપાય કરવાના ચાલુ કરવાના. તો હવે આપણે આગળ વિડીયો ચાલુ કરીએ. એટલે એમાં સાચો રાહ તમને બધાને મળે. મારે સાચો રાહ બધાને બતાવો છે, એ મળશે અને તમને આગળ ખૂબ પ્રગતિ કરાવે ને તમારા વિઘ્નો દૂર કરે, એવી હું પ્રાર્થના સરસ્વતી માતાને અને ગણપતિને પ્રાર્થના કરું છું કે તમે બધાને સાચો રાહ બતાવજો અને ખૂબ આગળ વધે, બધાય પ્રગતિ કરે, કોઈ કંટાળી ન જાય પોતાના જીવનમાં. તો હવે આપણે એ વસ્તુ આગળ વધારે ચાલુ કરીએ. આજનો ટોપિક છે મારો કે આપણે ઘણીવાર કોઈ પણ પુણ્યનું કામ કરતા હોય, અથવા તો કોઈ પણ ધર્મનું કામ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, કોઈ વિધિ વિધાન કરતા હોય, તો ત્યારે થોડાક દિવસ તો આપણને બહુ ભાવ જાગે કે ના અમારે કરવું જ છે, અમારે કરવું જ છે, હવે હું મૂકીશ જ નહીં, હવે તો હું કન્ટિન્યુ રાખીશ જ. પણ 15 દિવસ થાય, મહિનો થાય, 2 મહિના થાય, 4 મહિના થાય, 6 મહિના થાય, અને ભાવ પણ હોય કે ના મારે આ કાર્ય કરવું જ છે, અમારે વિધિ વિધાન કરવા જ છે, પણ છતાં પણ ક્યારેક એવું થઈ જાય કે કાં આપણે ભૂલી જાય, અને કાં તો કંઈક એવું કારણ આવી જાય કે અત્યારે નથી કરવું, સાંજે કરી લેશું, સાંજે ન થયું તેમ થાય કે રાત્રે કરી લેશું, કાં કંઈક કારણ આવી જાય પછી રાતના પણ ન થાય. એમ કરતાં 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 ગમે એટલો તમે વિચાર કરો, પણ છતાંય પછી એ જે વિધિ વિધાન છે એ ટુકડે ટુકડે થવા માંડે ને કાં તો સાવ બંધ જ થવા માંડે. ગમે એટલો વિચાર કરીએ ને છતાં એ આગળ એ પૂજા, વિધિ વિધાન, મંત્ર જાપ, ધૂપ દીપ કે જે પણ કંઈ કાર્ય કરવું હોય એ આપણે કરી ન શકીએ. તો એનું કારણ શું છે? વારંવાર આવું જીવનમાં બનતું હોય, વારંવાર તકલીફો આવતી હોય, વારંવાર તકલીફ આવે અને પાછા આપણે ન કરી શકીએ, ઘડીકમાં કરીએ, ઘડીકમાં વળી બંધ થઈ જાય. ત્યારે મનમાં દુઃખ થાય કે આવું મારી સાથે કેમ થાય છે? મારી એટલી બધી ઈચ્છા છે છતાં પણ હું કેમ નથી આ કામ કરી શકતા? તો આપણે કેમ ન કરી શકીએ? એનું કારણ શું છે? એવા કુંડળીના શું દોષ છે કે જેના કારણે આપણે કાર્ય નથી કરી શકતા? તો જ્યોતિષશાસ્ત્રમાં બતાવે છે કે જેમને કાલસર્પ દોષ હોય, કાલસર્પ દોષમાં અર્ધકાલ સર્પદોષ અને પૂર્ણકાલ સર્પદોષ. એક રાહુનો કાલ સર્પદોષ હોય, કુંડળીમાં રાહુ હોય તો એ અર્ધકાલ સર્પદોષ થયો, અને કેતુ હોય બીજા ગ્રહોની સાથે તો એ પણ અર્ધકાલ સર્પદોષ થયો, અને બંને હોય તો આખો કાલ સર્પદોષ થાય. આ મારા જ્યોતિષની સિસ્ટમ પ્રમાણે હું તમને બતાવું છું કે, અને અનેક ક્લાયન્ટોના મારી પાસે અનુભવ છે અને મારા પણ આવા અનુભવ છે કે રાહ બદલાઈ જાય, કોઈ પણ કાર્ય કરતા હોય તો એની બદલે કંઈક બીજું આવી જાય ને એમાં પડી જાઓ કે બીજું કામ આવે એ પણ સારું હોય અને એમાંથી તમને ટાઈમ જ ન મળે, અને જેના કારણે આપણે જે વિધિ કરતા હોય એ કંઈ કરી ન શકીએ. તો એનું કારણ છે ખાસ કરીને કેતુનો દોષ. કેતુ ગ્રહ છે એ એવો દોષ છે, મેં સમજાવેલું હતું કે રાહુ અને કેતુ, રાહુનો ભાગ, રાહુ ને કેતુ એટલે સાપ, નાગ. નાગ હોય તો એનો ઉપરનો જે ફેણનો ભાગ છે, આપણે જે મસ્તકનો ભાગ કહીએ, આ ઉપરનો મસ્તકનો ભાગ છે રાહુનો છે, અને નીચેનો ભાગ છે ડોકથી નીચેનો ભાગ એ કેતુનો ભાગ છે. તો આવા શાસ્ત્રોક્ત એનો ઘણી બધી વાત છે
કે રાહુ ને કેતુના કેવી રીતના પાર્ટ્સ છે અને બેયનો ભાગ કેવી રીતના ભજવાય છે. અને એ દોષ જ્યારે હોય ત્યારે તમે આ વસ્તુ ન કરી શકો. તો એના માટે હવે શું કરવું જોઈએ? તો વિશેષ હું તમને સમજણ આપું કે કેતુનો દોષ હોય તો હંમેશા આપણા જીવનમાં શું શું તકલીફો આવે કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ આપણે જ્યોતિષ જાણતા નથી, તમે કાંઈ જ્યોતિષ નથી જાણતા, તમને કાંઈ ખબર નથી, કોઈ કીધેલું છે કે ભાઈ આ કુંડળીમાં આ દોષ આવે છે અને તમે આ વિધિ કરો, એ થતું નથી. એના કારણે ઘણા બધા એવા તકલીફો આવે છે. રાહુનો દોષ હોય તો ચડતી પડતી ખૂબ થાય, તો કેતુમાં પણ ચડતી પડતી થાય, પણ એના સિમ્ટમ્સ હોય છે કે કેતુ જેના કુંડળીમાં હોય તો એની કુંડળીમાં કેતુ હોવાના કારણે ઘણી ઘડે નિરાશ થઈ જાય, ઘણી ઘડે બેચેની થઈ જાય, ઘણી ઘડે કોઈ પણ કામ કરતા હોય તો ઉપરથી એટલા સુંદર લાગતા હોય કે એમ થાય કે ઓહો, આને તો કેટલું સરસ કાર્ય હશે ને આ કેટલા ચોખ્ખાઈવાળા હશે અને પરફેક્ટ હશે. ઉપરથી બધી ચોખ્ખાઈ હોય, ડ્રેસિંગ સારું હોય, બધી રીતે સરસ હોય, અને જ્યારે એના કામ જુઓ, ઉપરનું ડેકોરેશન ઘરમાં કે બહારમાં બધે સરસ હોય, પણ અંદરમાં એના કોઈ કબાટના ખાના જોશો કે બીજા કોઈ કપડામાં જોશો કે કોઈ પણ કામ રસોડામાં જોશો તો એનું કામ હશે ને અંદર એટલી બધી ગંદકી હશે કે જેના કારણે એ ખ્યાલ આવે છે કે આ કેતુનો દોષ છે અને આવા સિમ્ટમ્સ છે. બીજું કે એ વ્યક્તિને અંધારાથી પણ દોષ લાગે છે. અંધારાનો જે ડર હોય એ શું છે કે કેતુનો દોષ હોય તો જ આ અંધારાનો દોષ કહે કે ડર કહે. તો એ ડર કેતુના કારણે લાગે છે અને પાણીથી પણ ડર લાગે છે. જો એની સાથે ચંદ્ર ભળેલો હોય તો પાણીથી પણ ડર લાગે છે. અને માનસિક સ્થિતિ વેવરિંગ માઇન્ડ રહે, એટલો બધો વેવરિંગ માઇન્ડ રહે કે એને કાંઈ કીધું હોય ને તો એને ગમે નહીં, કાંઈ એનો ઘણી ઘણે મગજ તપી જાય, કાં ખટપટીયો સ્વભાવ હોય અને મીઠાશ તો એટલી બધી વાણીમાં હોય કે તમને ખબર નહીં પડે કે આ વ્યક્તિ આને આમ કહેશે ને આને આમ કહેશે ને, એવો કેતુનો દોષ હોય. જેના કારણે આ તકલીફો પોતાના જીવનમાં સંબંધો બધાયના સારા થઈ જાય પણ ઘડીકમાં પાછા સંબંધો બગડી જાય, ઘડીકમાં ખોટું લાગી જાય, ઘડીકમાં ખટપટને કારણે બીજાને આમ ચડાવશે, ત્રીજાને આમ ચડાવશે અને સંબંધો સારા કરવામાં રહેશે પણ એના બધેથી સંબંધો બગડી જાય. અને એના વાયરલ ઇન્ફેક્શન લાગતા વાર ન લાગે. કોઈ પણ જાતનું વાયરલ હોય તો એને ઇન્ફેક્શન લાગી જાય. પછી કોઈ પણ જાતની સિગ્નેચર કરવાની હોય તો એક પછી એક બધામાં ફસાયા જ કરે. આપણા ઉંમરના વર્ષો પ્રમાણે કે એક ગ્રહ બદલાતો હોય તો ત્યારે એમાં પણ કેતુનો દોષ આવતો હોય. કેતુ ગ્રહનો દોષ જ્યારે આવે ઉંમરના વર્ષ પ્રમાણે ત્યારે શું થાય છે કે કુંડળીમાં કેતુનો દોષ હોય અને પાછો વર્ષ પ્રમાણે પણ કેતુ આવી જાય. ત્યારે માણસ ભૂલ ખાઈને ખાય અને જોઈને ખબર હોય કે 4-5 સિમ્ટમ્સ આવા છે કે ક્યાંય પડવા વાગવાથી, એક્સિડન્ટથી, પછી કોઈ સિગ્નેચર કરવાનું હોય કે જેનો વિશ્વાસ તમે કરેલો હોય એ વિશ્વાસઘાત કરે. સામેની વ્યક્તિ સારી જ હોય પણ આપણા એટલે કે જેની કુંડળીમાં દોષ આવતો હોય એની કુંડળીમાં દોષને કારણે સારામાં સારી વ્યક્તિ એને દગો આપી દે. ખાસ કરીને દગો બધેથી મળે કેતુવાળાને, ખાસ કરીને દગો મળે. એટલે જ્યારે ઉંમરના વર્ષ પ્રમાણે, આજે મારા આટલા બધા ક્લાયન્ટો છે તો હું બધાને પહોંચી તો નથી શકતી પણ બધાને મારી સિસ્ટમની ખબર છે અને મેં એને લખી જ દીધું હોય કે ભાઈ આટલામાં વર્ષે તમારા પાછા કોન્ટેક્ટમાં રહેવું. તમારે કોઈ નોકરી હોય તો બદલાશે, બિઝનેસ હોય તો બદલાશે, પૈસાનું રોકાણ કરવાનું હશે તો તમે ખોટી વ્યક્તિને દઈ દેશો, કાં તમે એવી ભૂલ ખાઈ જશો, કાં તમારી સાથે ફ્રોડ થશે, કાં બેંકમાંથી કોઈ પૈસા ઉપડી જશે, કાં કોઈ વસ્તુ ચોરાઈ જશે, કોઈ વસ્તુ પડી જશે, તમને ખબર પણ નહીં પડે. ગમે એટલું તમે ધ્યાન રાખો, મોબાઈલ હોય, પૈસા હોય, પર્સ હોય, કાંઈક ને કાંઈક એવા દગા મળે. કાં ઘણાને તો એવું થાય કે જો ચંદ્રનો દોષ એની સાથે હોય તો જેના કારણે ઓછું પાણી હોય તો એ તણાઈ જાય અને બરાબર ત્યારે જ ભરતી આવે અને ભરતીને કારણે એમાં એનું મોત પણ થઈ જાય. ઘણાને કેતુને કારણે એવો દોષ હોય કે પૂર્વજન્મનો કે એને હાઇટથી ડર લાગતી હોય, ઊંચાઈથી. જે ઊંચાઈથી નીચે જોવે ખીણમાં તો એને ખૂબ ચક્કર આવવા માંડે, ડર લાગવા માંડે. પછી પાણી જોવે તો આમ પાણી એને સારું પણ લાગે, પાણી બહુ જ ગમે, પાણીમાં સ્વિમિંગ કરવું પણ ગમે,
પણ વધારે પાણી હોય તો એને ખૂબ જ ડર લાગે, અને ઘણાને તો એટલો બધો પાણીથી ડર લાગે કે એ પાણીથી નજીક જ ન જાય. પછી વાયરલ ઇન્ફેક્શનમાં વારંવાર છીંક આવી, શરદી થઈ જાવી, જો ચંદ્રનો દોષ એને સાથે ભળેલો હોય તો માનસિક સ્થિતિ એની ખરાબ ગમે ત્યારે થઈ જાય. વિવરિંગ માઇન્ડ હોય, વિવરિંગ માઇન્ડ કે કોઈની સાથે ભળે નહીં, અને કોઈ પણ કામનો એટલો બધો કંટાળો હોય, વાતું કરવી કાં તો બહુ ગમશે ને કાં તો સાવ એકાંતમાં રહેશે. એકલવાયુનું જીવન થઈ જાય, એને બધાથી આમ ગુસ્સો આવી જાય, કોઈની સાથે બોલવું ન ગમે, ડિપ્રેશન હોય એવું થવા માંડે, માથામાં કંઈક થવા માંડે. તો આ કેતુનો દોષ છે ને એ પણ કાલસર્પ દોષ છે. અને કાલસર્પ દોષ એટલે પિતૃદોષ અને વાસ્તુ દોષ આ બે સાથે જ હોય છે. કારણ કે પિતૃઓ છે, નાગ દેવતા છે, એ કેવી રીતના 3 રીતના હોય. નાગ દેવતા હોય, એક તો પેલા દેવ છે, એ પણ નાગનું સ્વરૂપ જલ્દીથી ધારણ કરે છે અને દર્શન આપવા આવે કે કોઈ પણ રીતે પરચા બતાવે. પછી પિતૃ હોય તો પિતૃ પણ દર્શન આપે અને પરચા બતાવે છે, તો એ નાગ સ્વરૂપે જલ્દીથી આવે. ને ત્રીજું છે તો એ નાગ હોય, સાપ હોય, પાણીમાં હોય કે બહાર હોય કે વૃક્ષમાં હોય કે ખેતીવાડીમાં હોય, તો એ નાગ છે એ શું છે કે એના યોની એટલે જન્મ પ્રમાણે, જેમ કે કાગડા, કૂતરા, ઈયળ છે, કીડી મકોડા છે, એ જન્મ પ્રમાણે એનો એ નાગ હોય. પણ આ 3 નાગમાંથી કયો નાગ છે એ આપણે ઘણીવાર ન ઓળખી શકીએ, અને જેને નોલેજ ન હોય તો ઓળખી જ ન શકવાના. નાગ તો મોટા મોટા ખેતરવાડી જે કાંઈ હોય તો ત્યાં તો કેટલા નીકળતા હોય, એવી સુનસામ જગ્યા હોય, એના રાફડા હોય, મોટા મોટા ઝાડ હોય, જંગલ હોય, અને ઘણા તો મકાનો એવા મોટા હોય કે એમાં પણ એ નાગ નીકળતા હોય. તો એ નાગ છે ફણીધર નાગ હોય, અને ખૂબ મોટા અને તોતિંગ નાગ હોય. ને ક્યારેક નાના સ્વરૂપે પણ દર્શન દેતા હોય. ઘણાના ઘરમાં જોજો વારંવાર કાંઈ ન હોય તો ગટરમાંથી નીકળે, મંદિરમાંથી નીકળે, અથવા તો ઘરમાંથી નીકળતા હોય. કેટલામાં માળે ઉપર રહેતા હોય તોય ગમે ત્યાંથી આવી જતા હોય અને દર્શન થતા હોય, પણ લોકો ડરી જતા હોય કે ભાઈ આનું શું કરવું, કારણ કે એનો ઉપાય તો કરવો જ પડે. એ જંતુ એવું છે કે એનો આપણને ડર કુદરતી બધાને લાગતો જ હોય. એટલે આ વસ્તુ પણ છે. અને જેને કાલસર્પ દોષ આવતો હોય, ઘણાને નાકથી ખૂબ ડર લાગતો હોય, ખૂબ ડર લાગે. પુરુષ હોય તો ભલે ગમે તેવો ભલભલો આદમી હોય, પણ એને નાકથી ડર લાગે. સપનામાં દેખાય કે ટીવીમાં જોતા હોય, ખાલી કલ્પના કરે ને તો એને ડર લાગતો હોય. બીજું કે અંધારાનો એને ડર લાગતો હોય. અંધારામાં એક રૂમમાં બેઠા હોય તો બીજા રૂમમાં જવું હોય તો એ વિચાર કરે ને એને ભયભીતતા થાય. ભૂત પ્રેત દેખાય, ભૂત પ્રેતનો પણ એને સતત દેખાયા કરતા હોય કે અહીંયા આ નીકળું ને અહીંયા બાઈ દેખાય છે ને અહીંયા આ દેખાય છે ને કોઈ કાંઈથી મારે ત્યાંથી પસાર થાય છે. પગમાં ચાલતા હોય તો નાગ, નાના નાના બચ્ચા હોય તો એ આવતા હોય, ખરેખર ન આવતા હોય પણ એવો અનુભવ થતો હોય. તો આ કેતુનો કાલસર્પ દોષ છે એનું આ કારણ છે. તો એમાં એવું પણ બને કે પિતૃદોષ પણ આવતો હોય. એટલે પિતૃ જેના કુટુંબમાં નડતર હોય અને પિતૃની શાંતિ ન થતી હોય, કેટલી બધી વિધિ વિધાન કરાવી લે છતાં પણ શાંતિ ન થાય. એના ઘરમાં એવા એક્સિડન્ટો થતા હોય, એક જ સમયે એને અમુક પ્રકારના જ એક્સિડન્ટ થતા હોય, કોઈ તકલીફ ન હોય છતાં પણ એને એક્સિડન્ટ થઈ જાય. સામેથી કોઈ વાહન ન આવતું હોય અને પોતે જ એવી રીતના ડિવાઈડર સાથે કે ક્યાંય પણ અથડાય અથવા તો ધ્યાન ન રહે અને ખાડામાં નીચે ઉતરી જાય સાઈડમાંથી, અથવા તો કોઈ પુલ હોય કે એની સાથે ભટકાઈ જાય, કાંઈ પણ આવી વસ્તુ બને ટૂંકમાં. અથવા તો એવું પણ બને કે જેની સાથે પોતે બરાબર જતા હોય પણ સામેથી કોઈ ગલીમાંથી, શેરીમાંથી વ્યક્તિ કોઈ નીકળી અને સામેથી કોઈ વ્યક્તિ એવી રીતના આવી અને ભટકાડી દે, રોંગ સાઈડમાં હોય ને. આવું ઘણી વખત બધું બનતું હોય. અને ઘણી વખત આ બધું ચોરાઈ જવું, પડી જવું વસ્તુ, કાંઈક ને કાંઈક એવું કારણ બને, ઘરમાં ન હોય ત્યાંથી અશાંતિ થઈ જાય અને મન સતત ચિંતિત રહ્યા કરે અને મનને ક્યાંય શાંતિ ન રહે, અશાંતિ જેવું જ લાગ્યા કરે. તો આનું કારણ છે મૂળ ગ્રહ છે કેતુનો દોષ. તો આ કેતુના દોષના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? કે આ બહુ તકલીફવાળું કારણ છે. રાહુ ને કેતુનો દોષ છે ને એ શું કરે છે કે અચાનક જીવનમાં પરિવર્તન લઈ આવે છે. ઘડીકમાં એવું સારું બતાવે, ઘડીકમાં નોકરી કરતા હોય તો એનાથી એટલી સરસ હાઈ પોસ્ટવાળી જોબ આપણને કોઈ એમ કે અહીંયા આવી જાઓ અને તમારું ઇન્ટરવ્યૂ લઈ અને તમને અહીંયા અમારી કંપનીમાં લેવાના છે અને તમે અહીંયા આવી જાઓ, અને પછી એની સાથે ફ્રોડ થાય અને ત્યાંથી પણ નીકળી જવું પડે અને અહીંથી પણ નીકળી જાવ, અહીંથી એને પૈસા વધારે મળતા. અને જ્યારે એ ઉંમરના વર્ષ પ્રમાણે રાહુ કેતુના
આ જ્યારે ગ્રહ બદલાતા હોય ઉંમરના વર્ષ પ્રમાણે, ત્યારે એના જીવનમાં એમ આગળથી થોડીક તૈયારી થઈ ગઈ, ભાઈ અહીં નોકરી કરું છું તો મને અહીં મજા નથી આવતી, આ મકાનમાં રહું છું તો મજા નથી આવતી, અહીંયા આ તકલીફ છે, કાંઈ એમ થાય કે થોડુંક આપણો પ્રોગ્રેસ કરવા માટે પણ હવે મારે આ નોકરી બદલાવી, હવે મારે બિઝનેસ કરવો છે. બિઝનેસ કરે, થોડાક દિવસ બહુ સરસ ચાલે, અને બિઝનેસ કરે તો વસ્તુ બધી આખી દુકાન ભરી દે તો કોઈ ઘરાક ન આવે, અને જો એ વસ્તુ ન હોય તો ઘરાકનો ઢગલો થાય કે ભાઈ આ મગાવી રાખજો ને તમે, અમારે હમણાં જ જોઈએ છે, અને જેવું તમે મગાવો એટલે એ વ્યક્તિ લેવા જ ન આવે. એટલે નોકરી કરતા હોય તો એમ થાય કે બિઝનેસ કરવા માંડીએ, હવે તો મારી પાસે આટલી બધી આવડત છે, આટલા બધા પૈસા છે, તો આવી નોકરી કોણ કરે, એના કરતાં બિઝનેસ કરીએ. જેવો બિઝનેસ કરે એટલે થોડોક ટાઈમ ચાલે, પછી પાછું એ બંધ થઈ જાય. આવા પરિવર્તનો વારંવાર, મેરેજ જીવન હોય તો મેરેજ લાઈફમાં પણ એવું થાય કે એક સાથે મેરેજ કર્યા ને ડાયવોર્સ થઈ ગયા, વળી એ કોઈના પરિચયમાં આવી ગયા, કાં લવ થઈ ગયો, અને મેરેજ કરવા માટે બીજા સાથે નક્કી કરે કે હવે આની સાથે નથી જામતું, બહુ માથાકૂટ થાય છે, હવે બીજા જ લગ્ન કરવા. પણ બીજા લગ્ન કરે તોય એને શાંતિ ન હોય, પછી જીવનમાં નિરાશ થઈ જાય, પછી એમ થાય કે આના કરતાં હું મરી જાઉં તો સારું, મારી સાથે બધું આવું કેમ થાય છે. અને ત્યારે પછી શું થાય કે કોકે આને કરી નાખ્યું છે. મારો દરેકમાં આ પ્રશ્ન આવશે કે કોકે કરી નાખ્યું છે, કોઈ કરી નથી નાખતું. મેલી વિદ્યા હોય છે, એ શાસ્ત્ર હોય છે, પણ જેને કુંડળીમાં આવા દોષ હોય એને એવું જ લાગે કે અચાનક પેટમાં દુખવા માંડે ને ઓપરેશન કરાવવું પડે, અચાનક એક્સિડન્ટ થઈ જાય, અને અચાનક કંઈક વિચાર બદલાઈ જાય, અચાનક કોઈની સાથે ઝઘડો થઈ જાય, સારામાં સારી વ્યક્તિ હોય તો અચાનક કંઈક ભૂલ કરી જાય, અને ત્યારે વારંવાર એ વસ્તુ બને. 1-1.25 વર્ષ, 1.5 વર્ષનો યોગ હોય તો વારંવાર એ વસ્તુ બદલાયા કરે, અને વારંવાર એક સાથે એવી તકલીફ આવે, અને એમ થાય કે હમણાં તો બધું સારું હતું ને અચાનક આ ધંધો બંધ થઈ ગયો, ઘરમાં માથાકૂટ થવા માંડી, ડાયવોર્સ થઈ ગયા. તો શું કામ થયું બધું? એનું કારણ છે રાહુ ને કેતુનો દોષ. પણ આજે આપણે કેતુની વાત કરીએ છીએ કે કેતુ છે એ ફસાવે છે, એ મીઠી રીતે ફસાવે છે. રાહુ છે ને એ ધબધબાટી કરતું, એનો કોઈ પણ પરિવર્તન હોય, એ ઘણા બાળકો હોય કે ઘણી વ્યક્તિ હોય તો ને એકદમ ધબ કરતી હાલે, અને અચાનક આમ પ્રવેશ કરે, હલચલ એની એવી જ હોય, અને ઘણા શાંતિથી આવે જાય, ખબર ન પડે એવી રીતના. તો આ કેતુ છે એ એવું કામ કરે છે. પણ રાહુ ને કેતુમાં ભેદ એટલો છે કે રાહુ છે ને એ વ્યસની પણ વધારે બનાવી દે છે, અને કેતુ છે એ ધાર્મિકતા તરફ લઈ જાય છે. કોઈ પણ વ્યક્તિને એને કેતુનો જ્યારે યોગ ચાલતો હોય કે કુંડળીમાં કેતુ ભારે હોય તો શું કરે છે કે એને ધર્મ તરફ, ઘડી ધર્મ તરફ વાળે છે. ખૂબ સંસ્કારી હોય, સજ્જન હોય, પેલો પણ સજ્જન હોય રાહુવાળો, પણ એના કામ છે ને ચોરી કરવી, ગુંડાગીરી કરવી, કોઈની સાથે કાંઈ માથાકૂટ કરવી, કોઈને મારવો, કોઈને મારી નાખવા. એનો માઇન્ડ જ એવો અગ્રેસિવ હોય, એવો બધો ગુસ્સાવાળો હોય કે ગમે તેમ કરીને એ એવા કામ કરે ને ધબધબાટી બોલાવી દે, પછી કાંઈ ન હોય. પણ કેતુવાળી વ્યક્તિ છે ને એની સાથે જો ખરેખર રાહુ ન હોય કે મંગળ ન હોય, શનિ ન હોય, તો એટલી બધી શાંતિવાળી આધ્યાત્મિક વ્યક્તિ હોય. એ પૂર્વજન્મની કોઈ એટલું બધું પુણ્ય કરેલું હોય, અથવા તો એને તપ જપ કરેલું હોય, સાધનાઓ કરેલી હોય, કોઈ ઋષિ મુનિ પણ હોય, કોઈ વ્યક્તિ સારામાં સારી હોય, અને ધાર્મિક વ્યક્તિ હોય, જેના કારણે એ ધર્મ તરફ જલ્દી વળી જાય. અને એને ધર્મ કરવો એટલો બધો ગમે, ધર્મમાં એટલી બધી શાંતિ લાગે, પણ એ ધર્મ 6 મહિનાથી વધારે કરી જ ન શકે. કોઈ પણ ઉપાય આપણ તો 6 મહિનાથી વધારે ન કરી શકે. અને કુંડળીના દોષનું કામ જ એ હોય છે કે દોષ એ તો દોષ જ છે. જેમ લીંબુ છે તે ખટાશ જ આપે, ગમે તેટલું કરો તો એ શરીરમાં ન સતતું હોય તો શું કરે, તાવ આવે, કેટલા બધા ઇન્ફેક્શન આવી જાય, ઘણી બધી વસ્તુ એમાં શરીરના દુખાવા વધી જાય. એવી રીતના આ દોષ છે ને એ એવો છે કે પૂર્વજન્મમાં કરેલો છે, એટલે ગમે એટલું તમે કરવા જાઓ પણ એનો પ્રભાવ પાડે ને પાડે. તો હવે આના માટે શું કરવું? આ તો જિંદગીભરનો દોષ છે, તો જિંદગીભર શું એવું જ કર્યા કરવાનું? તો હા, થાય તો એવું જ. પણ એમાં એલર્ટ રહેવું પડશે કે તમારે એક રસ્તો બંધ છે, અથવા એક રસ્તો બરાબર નથી, કાંટા કાંકરા વધારે છે, ત્યાંથી ચલાય એમ નથી, તો તમારે શું કરવું પડે? લોંગ રસ્તો થતો હોય તો લોંગ રસ્તે પણ જવું પડે, પાછું વળવું પડે, શોર્ટ રસ્તે ન જવાય. એમ આ કેતુનો દોષ એવો છે કે તમારે એલર્ટ તો રહેવું જ પડે કે ભાઈ અહીંયા ખાડો છે તો ખાડા ઉપરથી ચલાય નહીં તો અંદર પડીએ ને મરીએ ખરા ને કોઈ પણ ફ્રેક્ચર પણ આવે.
એમ જેને કેતુનો દોષ હોય એને કાયમ ડરવાની જરૂર નથી, કાયમ ડરવાની કોઈ જરૂર નથી, પણ એ વ્યક્તિએ શું કરવાની જરૂર છે કે એ વ્યક્તિએ સતત એલર્ટ રહેવું પડે, સતત એલર્ટ રહેવું પડે. માનસિક ટેન્શન લેવાની જરૂર નથી. તમે સમજી જાઓ કે ભાઈ મારી આ તાસીર છે, ગોલા ગુલ્ફી ખાવાથી મને શરદી થાય જ છે, ઠંડુ ખાવાથી મને આમ થાય જ છે, વાતાવરણ બદલે એટલે મને તાવ આવી જ જાય છે અને છીકાછીક થાય જ છે, મને ગરમીને કારણે આવું થાય જ છે, તો આપણે એલર્ટ રહેવું પડે. એવી રીતના આ દોષ છે એ ડાયાબિટીસ, બીપી, હાર્ટના પ્રોબ્લેમ હોય એના જેવા છે કે કાયમી રોગ છે. કેન્સર હોય તો શું થાય કે એ થોડોક ટાઈમ આપણે સારું રહે, પણ એ મૂળમાં પાછો ક્યાંક જરાક રહી ગયો, સડો કરે ને કર. એવી રીતના આ રાહુ કેતુના દોષ છે, કાલસર્પ દોષ છે. એ કાલસર્પ દોષ હંમેશને માટે તકલીફ આપે ને આપે, પણ જ્યારે ઉંમરના વર્ષ પ્રમાણે એ ગ્રહ બદલાય ત્યારે તો તમારો ભૂક્કો કાઢી નાખે અને એવા ચક્રાવે ચડાવી દે કે એમ થાય કે હવે કોકે કરી નાખ્યો. એટલે માણસ સામાન્ય એવી વિધિ કરે તો એનાથી કંઈ થાય નહીં, હોમિયોપેથી આયુર્વેદિક દવા લે તો એ તો લાંબા ગાળે સારું થાય. એટલે શું થાય કે એલોપથીમાં ચડીએ, પછી ડૉક્ટર એમ કે હવે તો તમારે આનું ઓપરેશન કરાવવું પડશે, આમ થયું છે તો આમ કરવું પડશે, એટલે ન છૂટકે કરવું પડે. એવી રીતના કેતુનો દોષ હોય તો આ કાલસર્પ દોષ એવો છે કે ત્યારે જે શુદ્ધ અને સાત્વિક ઉપાય આપેલા હોય તો માણસને એવી તકલીફો આવ્યા જ કરે, એટલે એમ થાય કે ના હવે તો મારે કંઈક બીજા કોઈકને બતાવવું પડશે. અને આ જોરદાર કોઈક વ્યક્તિ મળે ને એટલે એનો સમય શું છે કે એ 1-1.5 વર્ષનો સમય હોય ને એ અગાઉથી તૈયાર થઈ જાય. વરસ આવે એ પહેલાં 3 મહિનાથી ચાલુ થઈ જાય એના સિમ્ટમ્સ. એટલે જેને જુલાઈ ઓગસ્ટમાં જન્મ હોય એના તો 5 મહિના પહેલાંથી ચાલુ થઈ જાય, એટલે આગળનું વરસ એ અડધું નકામું જાય. એટલે એ સમયે વ્યક્તિને શું કરે છે કે તકલીફ આપવા માંડે છે. તો આના માટેના આવા સિમ્ટમ્સ તમારા જીવનમાં કંઈ પણ થતા હોય, કંઈ પણ આવતું હોય તો તંત્ર મંત્ર કે કોઈ કરી નાખ્યું એવું બધું કરવાની જરૂર નથી, પણ એના માટે મહાદેવની ભક્તિ અને શુદ્ધ અભિષેક. તો અભિષેક કેવા પ્રકારનો કરવો, જ્યારે કેતુનો દોષ આવતો હોય ત્યારે અભિષેક કેવો કરવો, આ ઉપાય બતાવતા પહેલાં વચ્ચે એક વાત કરી દઉં કે મારા આ વિડીયો તમને ગમતા હોય, સારા લાગતા હોય ને તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સાચો રાહ, આ ચેનલનું નામ સાચો રાહ છે અને સાચો રાહ મળવા માટે જ હું આ ઉપાય કરું છું કે બધાને આવી તકલીફો આવતી હોય તો આડાઅવળે રસ્તે ચડી ન જાય, એટલે જ મેં આ ચેનલ ચાલુ કરી છે ને રોજ મારે એક વિડીયો આવશે. અત્યારે તો હું સામાન્ય બધી વાત સમજાવું છું, પણ છતાં એની વિશેષ વાતો ઘણી હોય છે. તો સૌને હું મારી ખાસ કહેવાનું છે કે તમે આ વિડીયોને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને દરેક વિડીયો ખાસ જોજો અને લાઈક કરજો. આ વિડીયો બીજાને શેર કરજો, જેથી કરીને પોતાના જીવનમાં આવા કંઈ સિમ્ટમ્સ હોય તો એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવા ઉપાય કરવાથી અથવા તો આવી કંઈ તકલીફ આવે તો આપણે કંઈ આડાવડું ન ક્યાંય જવું અને શું કરવું જોઈએ શુદ્ધ અને સાત્વિક ઉપાય, કે જેથી કરીને તમને આ દોષ થોડો હળવો થાય અને એ 1-1.5 વર્ષનો સમય છે તમારો શાંતિથી પસાર થઈ જાય. તાવ આવ્યો તો આપણે 4 દિવસ કેવા શાંતિથી દવા લઈએ, ધ્યાન રાખીએ, ખાવા પીવામાં આરામ કરવો પડે, જે કાંઈ હોય એ બધું કરવું જ પડે છે કોઈ પણ બીમારી આવે તો. એવી રીતના 1.5 વર્ષનો યોગ હોય છે અને એ વર્ષ પૂરું થાય ઉંમરનું, પહેલાં ઉંમરના 3 મહિના જે વર્ષ આવવાનું હોય એ વર્ષ પહેલાં જ 3 મહિનાથી ચાલુ થઈ જતું હોય અને એ 1.25 વર્ષ તો એટલી બધી તકલીફ આપે. પછી જ્યારે એ વર્ષ બદલાય ત્યારે ધીમે એના જે યોગ છે એ સારા થવા માંડે, કુદરતીની મેળે સરખું થવા માંડે અને કંઈક આપણને ઉપાય મળે ત્યારે એમ થાય કે આનાથી સારું થઈ ગયું. આ દવા જેવી વાત છે કે 1 વર્ષ સુધી દવા લીધી હોય અને કાંઈ ફેર જ ન પડતો હોય, કેટલા ડૉક્ટર બદલાવી, આયુર્વેદિકના, હોમિયોપેથિકના, આ તે ઘણું બધું કરીએ, દેશી ઉપચાર ઘરના પણ કરીએ, પણ જ્યારે એ દર્દ મટવાનું હોય ને ત્યારે પહેલાં બધાની અસર તો આવી જ ગઈ હોય, થોડી અસર આવતી જ હોય પણ વધારે થઈ ગઈ હોય, એટલે એના કારણે આપણને ફરક ન પડતો હોય અને પછી છેલ્લે એમ થાય કે આની દવા લીધી ને પછી એનાથી જ મને સારું થયું. અને આપણે બધાને કહેવા માંડીએ કે આની તમે દવા લેજો, એનાથી મને જો આટલી તકલીફ હતી ને સારું થઈ ગઈ. તો આ ઉપાય એવા છે કે મહાદેવની ભક્તિ કરવાથી જ આમાં ફરક પડે છે. કાલ સર્પદોષ, કારણ કે મહાદેવે શું કરેલું છે, એના ગળામાં તમે જોશો કેટલા બધા નાગ છે વીંટળાયેલા, કે જેથી કરીને કાલ સર્પદોષ એટલે નાગની હત્યા કોઈ પણ જન્મમાં કરેલી હોય, નાગને કોઈ પણ જાતની તકલીફ આપેલી હોય, એ નાગ દેવ રૂપે હોય, પિતૃ રૂપે હોય
અથવા તો સામાન્ય હોય, કોઈ પણ જીવની આપણે તકલીફ આપવી એ તો આપણો ધર્મ જ નથી. પણ છતાંય આ 2 પ્રકારના નાગ હોય, પિતૃ રૂપે કે દેવ રૂપે, તો એ તો બહુ ભયંકર દોષ હોય છે કે આ જન્મમાં તમે એને શાંતિથી સમજી અને ઉપાય કરી અને જો એ દોષ આપણો હળવો થઈ જાય ને પૂરો થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ છે. ઘણીવાર એ ફિક્સ કર્મ ન હોય તો આપણને એ જ નાગ દેવતા જે દેવ રૂપે હોય, પિતૃ રૂપે એ આપણને સહાયતા પણ કરી શકે છે. પણ મહાદેવની ભક્તિ, રોજ તમે મહાદેવના મંદિરે જાઓ, આનો ઉપાય એ જ છે કે રોજ તમે મહાદેવના મંદિરે જાઓ અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કોઈ પણ જાતની તકલીફ થતી હોય તો હું બધી કમેન્ટ વાંચીશ અને આપના કોઈ પણ પ્રશ્નો હશે, કોઈ પણના પ્રશ્નો હશે તો ધીમે ધીમે એવા પણ વિડીયો બનાવીશ કે જેથી કરીને તમારે નિઃશુલ્ક તમને બધા ઉપાય મળશે અને એના દ્વારા તમારા જીવનની કોઈ પણ તકલીફો આવતી હોય તો તમે એલર્ટ થઈ જશો કે ભાઈ થોડુંક સારું હોય તો ઊંચે ઉડવાની જરૂર નથી. આ કાલસર્પદોષ જેની કુંડળીમાં હશે ને એને અપડાઉન થયા જ કરશે અને કાલસર્પદોષ એટલે સારામાં સારો દોષ કહેવાય. પણ એને સમજી જાઓ તો એ જ્યારે 1.5 વર્ષનો યોગ હોય ત્યારે તમે એને સમજી જાઓ ને તો એ ખૂબ જ કામ આપે છે. પણ એના 4-5 સિમ્ટમ્સ હોય એનું આપણે ધ્યાન રાખવું જ પડે. જો એ 4-5 સિમ્ટમ્સનું ધ્યાન રાખો તો તમને એ 1 વર્ષ છે એ કર્મનો ઉદય આવે એટલે કે કર્મ તમારે ભોગવવા તો પડે પણ એ હળવા થઈને ક્યારે પસાર થઈ જાય એ આપણને ખબર પણ ન પડે. એટલે મહાદેવની ભક્તિ ખૂબ જરૂરી છે અને જેની કુંડળીમાં કાલસર્પદોષ હોય એને કાયમ માટે મહાદેવની ભક્તિ કરવી જ જોઈએ. તો આના માટેનો ઉપાય શું? તો સામાન્ય ઉપાય તો પહેલો એક જ છે કે તમે મહાદેવના મંદિરે જઈ અથવા તો તમારા ઘરમાં એક શિવલિંગ લઈ લો અને તમને ટાઈમ ન રહે કારણ કે ત્યાં તો સવારે જ વિધિ વિધાન કરવા દે, પછી તો અભિષેક થાય નહીં, શૃંગાર ને બધી થઈ જાય, પછી આખો દિવસ અભિષેક ન થતો હોય. ઘણાને મોડા ઉઠવાનું ટેવ હોય, ઘણાને સવારે વહેલે જોબ હોય, દુકાન હોય, કાંઈ જવાનું હોય, બિઝનેસ હોય કે કાંઈ કામ હોય તો સવારમાં ન જઈ શકે. તો પોતાની ઘરે એક શિવલિંગ લઈ લેવાની અને શિવલિંગ લઈ અને એક થાળીમાં રાખી અને એનો ઉપાય કરી અને પાછો મંદિરમાં કે શોકેસમાં ગમે ત્યાં તમે એને શુદ્ધ જગ્યાએ સ્થાપન કરી શકો. અને એમાં એવું નથી, ઘણાય બીતા હોય કે ભાઈ અમે એમાં શિવલિંગ લઈ લઈ પછી અમારાથી ન થાય તો અમારે શું કરવું. પણ જેની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય ને એના જ રોજે રોજ ધૂપ દીપ ઉપાય જે કાંઈ એના વિધિ વિધાન હોય કરવાના હોય. બાકી તમે ન કરી શકો તો એમાં કાંઈ આપણે ઉપાય માટે જ લીધેલું હોય એટલે તમે મંદિરમાં પણ એનું સ્થાપન કરી શકો. રોજ ખાલી એના દર્શન કરી લો અથવા તો તમારાથી કાંઈ ન થાય તો એના ઉપર કોરો અભિષેક કરશો તો પણ એમાં ઘણો ફેર પડે. તો એના માટે શું કરવું જોઈએ કે વરિયાળીનો પાવડર, વરિયાળીનો ભૂકો કરી નાખવાનો અને પહેલો પાણીનો અભિષેક. હંમેશા કોઈ પણ અભિષેક કરો ને એટલે પહેલો પાણીનો અભિષેક કરવો. હવે હું તમને આ જે ઉપાય બતાવું છું આ ઉપાય છે કેતુ દોષનો. જ્યારે કુંડળીમાં કેતુ દોષ હોય તો એનો શું ઉપાય કરવો જોઈએ એ હું આ બતાવું છું. તો કેતુના દોષ માટે અને કેતુના જે સિમ્ટમ્સ છે એનાથી હળવા થવા માટે, એનાથી બચવા માટે આપણે શું કરવું તો કે કેતુના દોષ માટે શિવલિંગ ઉપર પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક કરવો. શુદ્ધ પાણીનો અભિષેક કરી પછી પાછી બીજી લોટી ભરી અને એમાં પહેલાં પાણી હંમેશા લોટીમાં ભરવું જોઈએ. ખાલી લોટીમાં કોઈ પણ ઉપાય કરવાના હોય એ વસ્તુ એમાં ન નખાય. પહેલાં પાણીની લોટી ભરી અને પછી એમાં વરિયાળીનો પાવડર મિક્સ કરવો અને બને તો 2 ચમચી કાચું દૂધ એમાં ગરમ કરેલું ન ચાલે, કાચું દૂધ. અને કદાચ તમારે દૂધ ન હોય તો તમારે રોજની માથાકૂટ કરવીને દૂધ રાખવું વળી ઘરમાં કકડાટ થાય એવું બધી કરવું પડે કે દૂધ કેમ ન રાખ્યું ને લેડીસો સાથે માથાકૂટ થઈ જાય એનો ભાર નથી રાખવાનો કોઈ જાતનો. તો એના માટે શું કરવું કે આપણે અબીલ હોય એ પણ સફેદ કલરનું હોય, સફેદ ચંદન હોય અથવા પીળું ક્રીમ કલરનું ચંદન હોય, અષ્ટગંધ હોય એ પાણીમાં મિક્સ કરવાનું, વરિયાળીનો ભૂકો સાથે રાખવાનો. એક ડબ્બીમાં ભરી લેવાનો વરિયાળીનો ભૂકો, એમાં તમે અબીલ પણ નાખી દો તો એનાથી પણ તમે અભિષેક કરો તો ઘણો બધો ફરક પડે, મનને શાંતિ મળે અને જ્યાં આપણે ફસાતા હોય એ ફસાવામાંથી પણ આપણે બચી જાય. પણ આ કાયમી ઉપાય છે પણ છતાંય ન થાય તો દર સોમવારે જેને પણ કાલસર્પદોષ કેતુનો આવતો હોય એને શું કરવું પડે, દર સોમવારે પાણી પછી આ વિધિ જે બતાવી જે વસ્તુનો અભિષેક કરવાનો છે એ બધી વસ્તુ એમાં મિક્સ કરી અથવા તો કોરું તમારે પાણીમાં એ મિક્સ ન કરવું હોય તો એક લોટી તમે પાણીની ભરી લો, થોડોક તમે પાણીનો અભિષેક કરો પછી લોટીમાં પાણી એમને રાખો
પછી તમને જે વસ્તુ કીધી છે એક ડબ્બીમાં બધું તમારા યોગનું હોય તો એ તમે મિક્સ કરી લો. તમને આવા સિમ્ટમ્સ લાગતા હોય તો તમે એક ડબ્બીમાં કોઈને પૂછ્યા વગર આ વસ્તુ કરવાની જરૂર છે. કે તમે એક ડબ્બીમાં અબીલ છે, પછી સફેદ ચંદન છે, પીળું હોય, ક્રીમ હોય, એ પણ ચાલે, અને વરિયાળીનો પાવડર એટલે ભૂકો, મિક્સરમાં વરિયાળીનો ભૂકો કરી અને એક ડબ્બીમાં ભરી અને સાથે રાખવાની, એક લોટી સાથે રાખવાની, નાનકડી એવી હોય તો ચાલે. અને નહીંતર ત્યાં મંદિરમાં હોય જ છે, મંદિરમાં કરો તો ભલે, ઘરે કરો તો કંઈ વાંધો જ નથી. તો એક લોટી પાણીની ભરી અને પહેલાં પાણી, શુદ્ધ પાણીનો અભિષેક એટલે આપણે સ્નાન કરાવ્યું કહેવાય. અને મંદિરમાં પણ તમે જાઓ તો મંદિરમાં શું હોય છે કે બધા એકસાથે સવારમાં અભિષેક કરતા હોય તો આપણને એમ થાય કે આપણે આમાં કેમ શુદ્ધ કરવું. તમે પાણી રેડતા હોય, પાણીનો અભિષેક કરતા હોય, બીજા દૂધનો કરતો હોય, કાંઈ બીજી એના વિધિ વિધાન હોય એના અભિષેક કરતા હોય, કોઈ ફૂલ અર્પણ કરતું હોય, તો આપણે એમ થાય કે હવે આ તો રાહ જોવી પડે. એવું નથી, બધાને સાથે કરવાનું. આપણે આપણા ભાવથી આપણે સ્નાન કરાવી છીએ, ભાવ રાખવાનો. પહેલાં ઘરમાં હોય કે મંદિરમાં હોય એ શિવલિંગ ઉપર શુદ્ધ પાણીનો અભિષેક કરવાનો. પછી બીજો છે એ તમે પાણીમાં જો વરિયાળીનો પાવડર ને અબીલ ને એ દૂધ છે, જે કાંઈ વસ્તુ હોય, ચંદન હોય, એ બધી વસ્તુ તમે એ પાણીમાં ચપટી તમે પાણીમાં મિક્સ કરી દો અને એનો અભિષેક કરો તો બહુ જ સારો. કારણ કે જેટલું પાણી સાથે આ વસ્તુ ભળશે, પાણીની જેટલી ધાર ઝીણી થશે એટલી પાતળી થશે, એટલો એ અભિષેકમાં તમારો જે તકલીફ છે એ કાલસર્પદોષ હળવો થશે અને જીવનમાં શાંતિ મળશે. પાણી છે એ ચંદ્ર સાથે જોડાયેલું છે, મન છે એ ચંદ્ર સાથે જોડાયેલું છે. ચંદ્રગ્રહનો પ્રભાવ મન ઉપર હોય છે, તો મનને શાંતિ જોતી હોય અને આ બધા સિમ્ટમ્સમાં શાંતિ જોતી હોય ને સાચો રાહ જોતો હોય, આપણી ચેનલનું નામ એટલે જ સાચો રાહ રાખેલ છે. તો સાચો રાહ જોતો હોય ને સાચી શાંતિ જોતી હોય તો જેટલી બને એટલી જ્યારે અભિષેક કરીએ ત્યારે એ લોટીથી એકદમ પાતળી ધાર થાય એવી રીતના અભિષેક કરવો અને શાંતિથી કરવો. અને પહેલાં પ્રાર્થના કરવાની, ઓમ નમઃ શિવાય બોલતું જવાનું. અને એનો મંત્ર છે ઓમ કેમ કેતવે નમઃ, ઓમ કેમ કેતવે નમઃ. આ એનો મંત્ર જાપ છે કેતુ ગ્રહનો અને કેતુના દોષનો. તો પેલો પાણીનો શુદ્ધ અભિષેક, પછી પાણીમાં અથવા તો કોરો તમે જે વસ્તુ કીધી છે એક ડબ્બીમાં ભરી લ્યો, અને દૂધ હોય તો દૂધ તમે એમને રાખી એક ડબ્બીમાં, લોટીમાં કે વાસણમાં લઈ જાય, જે રીતના તમને અનુકૂળ આવે. એ 2 ચમચી તમે દૂધનો અભિષેક કરો તો એ દૂધનો અભિષેક ગણાય જાય. એવું નથી કે આખી લોટી તમારે આખી કોથળી ખાલી કરી દેવી. દૂધનો ખોટો વેસ્ટ ન કરવું, કારણ કે માણસને આપણે દૂધ આપીએ તો એને કંઈક બિચારાને શાંતિ લાગશે, પણ આ તો સારું જ છે, કાંઈ અભિષેકમાં કાંઈ વાંધો જ નથી અને કરવો જ જોઈએ. પણ 2 ચમચી દૂધનો અભિષેક કરો તોય ચાલે, એ તો વિધિ થઈ જાય છે. કંઈ મહાદેવ એમ નથી કહેતા કે ઘડા ને ઘડા તમે દૂધનો અભિષેક કરો, પણ એનાથી શાંતિ મળે છે. એટલે 2 ચમચી દૂધ હોય અને આ બધી વસ્તુ હોય, તમે પાણીમાં મિક્સ કરીને એનો અભિષેક કરો તો પણ ચાલશે. ત્રીજો પાછો શુદ્ધ પાણીનો, ત્રીજો શુદ્ધ પાણી. આપણી ઘરે આપણે અભિષેક કરીએ તો એ દૂધને પાણીવાળું કે વસ્તુવાળું આપણે શિવલિંગ થોડી રાખશું, તો એની ઉપર પાણીથી પાછું શુદ્ધ કરવાનું. અને એ પાણી છે ઘરે કરતા હોય તો એ પાણી તમે, શુદ્ધ જગ્યા ન હોય તમારે, કાં ઉપર રહેતા હોય ક્યાંય જગ્યા ન હોય તો વોશ બેસિનમાં એ પાણી તુલસીમાં કે શેમાંય ન નાખવા. ઝાડવું કાંઈ હોય બીજું તો બરાબર છે, બાકી આ છે એ બધી નેગેટિવ વસ્તુ કહેવાય. એટલે એ પાણી છે એ ક્યાં તમારે રેડી દેવાનું, જે અભિષેક કરેલો છે એક થાળીમાં કે શેમાં લઈ કરેલો હોય અથવા તપેલીમાં રાખી અને બાલટીમાં રાખી અને તમે વોશ બેસિનમાં એ પાણી જવા દો અને ઉપર થોડુંક પાણી વધારે નાખી દેવાનું. અત્યારે આ જ ઉપાય કરવો પડે, કારણ કે હવે તો એવું કોઈ બહાર કોઈ જગ્યા જ નથી હોતી, ખુલ્લી જગ્યા નથી હોતી, અને ક્યાંય તમે નાખવા જાઓ તો બધી કકડાટ થાય ને માથાકૂટ થઈ જાય, ઝઘડા થઈ જાય. એટલે કોકને તો વળી કેટલી બધી શંકા હોય તો કે આ પાણી એ નાખે છે એટલે જ અમને આમ થઈ ગયું. એટલે એવું કાંઈ કરવાની જરૂર નથી. અત્યારના સમય પ્રમાણે હું પોતે પણ આ જ કરું છું, કારણ કે અમારે પણ બહાર અહીંયા કાંઈ જગ્યા નથી અને બ્લોક નાખેલા છે, મકાન છે તોય ત્યાં કાંઈ કરી શકાય એમ નથી. તો તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઘરે પણ તમે શિવલિંગનું સ્થાપન કરી, ધૂપ દીપ કરી અને એનું સ્થાપન કરી દેવાનું, અથવા તો એક ડબ્બામાં એ શિવલિંગને ત્યાં સ્થાપન કરીને પાછું ત્યાં ડબ્બામાં શોકેસમાં હોય કે તમારે જ્યાં પણ જગ્યા હોય ત્યાં એ સ્થાપન કરીને રાખી દેવાનું, જે કાંઈ અડાડ ન થતું હોય. અને કોઈ બીજો પ્રશ્ન એ પણ આવે કે ભાઈ કોઈ ઘરમાં આભડછેટ હોય કે કાંઈ પણ હોય તો તમારે નાહી ધોઈને એક સ્થાનમાં એ વ્યક્તિ ત્યાં આટા ન મારે તો તમે આવી રીતે ઘરમાં પણ કરી શકો છો. ઘરમાં ઘણાઈને તો 5-6 વ્યક્તિ હોય તો શું આખો મહિનો એ વિધિ વિધાન ન કરવા, ધૂપદીપ ન કરવા, એવું નથી હોતું. ઘણાય બંધ કરી દે છે એટલે પાછી તકલીફો થાય છે. અને આગ્રહ એવા છે કે તમને કાંઈ કરવા જ ન દે.
એ દોષ જ એવો હોય કે તમને કંઈક ને કંઈક કારણ બતાવે ને કાંઈ એવી ચોખ્ખાઈનું મનમાં આવી જાય કે આમાં આવી આપણે ગંદકી હોય તો આમ ન કરાય ને આમ કરીએ તો દોષ લાગે ને એવા વિચાર ચિકાસના આવે કે તમને એ વિધિ વિધાન કરવા જ ન દે અને કાં પૂરા ન થાય કાં ઘરમાં માથાકૂટ થઈ જાય જેવા વિધિ વિધાન પણ મન મક્કમ કરીને કાં મંદિરે જ વહી જાઓ એટલે માથાકૂટ નહીં કે એ પાણી ક્યાં આપણે રેડવું ને શું કરવું ને કાંઈ તકલીફ જ ન થાય. એટલે આના માટેનો ખાસ ઉપાય છે કે કેતુ દોષનો જો ઉપાય કરવો હોય ને જીવનમાં શાંતિ જોતી હોય, બધાય જે સિમ્ટમ્સ કીધા એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ. તેના માટે પહેલાં પાણીનો અભિષેક, બીજો પાણીમાં વરિયાળી, સફેદ ચંદન અથવા ક્રીમ ચંદન, અષ્ટગંધ પણ મિક્સ કરી શકો, અને ત્રીજું દૂધ, 2 ચમચી દૂધ, અને ચોખાનો પણ, ચોખા તમે કોરારા ત્યાં અભિષેક કરી શકો એટલે અર્પણ કરી દેવાના શિવલિંગ ઉપર અને કાં પાણીમાં મિક્સ કરી દેવાના. પણ એ ખંડિત ન હોવા જોઈએ, અખંડ ચોખા હોવા જોઈએ. આ કેતુના દોષની વિધિ છે અને વારંવાર કરશો ત્યારે તમને શાંતિ મળશે, એનો અનુભવ થશે. અને આ વિધિ તો કરવાની પણ એની સાથે મેં જે કીધું એ 4-5 સિમ્ટમ્સ છે કે સિગ્નેચર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. ત્યારે જોબ કે બિઝનેસ બદલાવાનું હોય તો ખૂબ કાળજી રાખવાની. તમારે પૈસા ક્યાંયથી આવ્યા હોય અથવા પૈસાનું તમે રોકાણ કરતા હોય તો એ રોકાણમાં તમે ભૂલ ન ખાઈ જાઓ કે ભાઈ આમાં બહુ મળે છે અને પછી કાંઈ ફ્રોડ થાય. અથવા તો તમારે અત્યારે કેવા મેસેજો આવે છે ને ઓટીપી આપો ને આ કરો ને તે કરો તો એમાંય તમારી સાથે ફ્રોડ થઈ જાય. તો એનાથી તમારે બચવાનું. એવું બને જ છે, આવા તો ઘણાય મારા ક્લાયન્ટના દાખલાઓ છે કે ધ્યાન નથી રાખતા તો એ કુદરતી વસ્તુ બની જ જાય છે. એટલે એ પણ સિમ્ટમ ધ્યાન રાખવાનું. વાયરલ ઇન્ફેક્શનથી બચવાનું. વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે શું કરવું જોઈએ કે બહાર કાંઈ ખાવાનું હોય કે ઘરમાં હોય તો વાસી ખોરાક ન ખાવો બને ત્યાં સુધી. અને બહાર ખાવા પીવા આપણે કાંઈ જતા હોય તો ઘણીવાર પાણીપુરી ખાય તો એના માટલા બરાબર ધોયેલા ન હોય, હાથ સારા ન હોય, અથવા જે એને માવો બનાવેલો બટેટા ને ચણા ને જે કાંઈ હોય એ પણ એનું બરાબર ન હોય, કાંઈમાં કલર નાખેલો હોય તો ગળું બેસી જાય, પછી તાવ આવે ને કેટલું બધું એમાંથી થાય. તો ઠંડી વસ્તુ ન ખાવી. ઠંડી એટલે આવી પાણીપુરી છે કે કાચી સેન્ડવીચ છે, ગરમ કરેલી વસ્તુ તમે ખાવ તો એ તમે બચી જાઓ, ઘણો બધો ફેર પડે. એટલે એ પણ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. જલ્દીથી તાવ ન આવી જાય, ગળું પકડાઈ જાય તરત તમે દવા લઈ લો. આવા બધા સિમ્ટમ્સ છે એમાં તમે ધ્યાન રાખો. કોઈ વ્યક્તિ તમને દગો ન આપી દે, જેને તમે ખૂબ માનતા હોય એ વ્યક્તિ તરફથી તમને દગો મળે. એ વ્યક્તિના ભાવ ખરાબ નથી, એ તો આપણને સલાહ આપતા હોય એમ જ આપે. જેમ કે વકીલ છે તો આપણને વર્ષોથી આપણે જાણતા હોય, ડૉક્ટર છે તેને વર્ષોથી જાણતા હોય, પણ આપણે જ્યારે બતાવવા જાય કે વકીલ આગળ કામ કરાવવા જાય ત્યારે એ એક નિયમ નવો નીકળ્યો હોય ને એ જ ભૂલી ગયા હોય. એ આપણા નસીબે. અને એના કારણે આપણી સાથે કેટલી બધી તકલીફો થઈ જાય. ડૉક્ટરો પણ એ ભૂલ ખાઈ જાય. શું કામ કે આપણો યોગ ખરાબ છે. ડૉક્ટર તો આપણા વર્ષો જૂના હોય, ફેમિલી ડૉક્ટર હોય, છતાં પણ એમ કે હવે આનું ઓપરેશન કરાવવું પડશે ને તમે આ ડૉક્ટરને મળો, ઓલા ડૉક્ટરને મળો. એને સિમ્ટમ્સ દેખાતા હોય પણ ત્યારે ઓપરેશનથી આપણે બચવું જોઈએ, નહીં તો ખોટું કાપકૂપ થઈ જાય ને ખોટી રીતે આપણી કોઈ પણ ટ્રીટમેન્ટ થઈ જાય. તો આ સમયે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આવા સિમ્ટમ તમને ખબર નથી કે ભાઈ કયું વર્ષ આવે ત્યારે મારા કુંડળીના દોષ સાથે કેતુનો દોષ પડી જાય છે, રાહુનો દોષ પડી જાય, કાંઈ વાંધો નહીં. એ તમારે બહુ આ ડીપની વસ્તુ છે. પણ તમને આવા કંઈ સિમ્ટમ્સ હોય કે તકલીફો થતી હોય, વારંવાર તમારી સાથે આવું થતું હોય તો તમારે સમજી જાવ કે ભાઈ મને આ દોષ છે. તમારે દોષની અંદર કાંઈ વિચારધારામાં એને લેવાની જરૂર નથી કે આ દોષ હશે કે શું હશે કે કેમ હશે. ન ખબર હોય અને તમારી સાથે આવા સિમ્ટમ્સ હોય તો તમે મહાદેવની ભક્તિ ચાલુ કરી દો. મહાદેવની ભક્તિથી ઘણો ફેર પડશે. અને અભિષેક કરો ત્યારે તમારે શું કરવાનું છે? ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ. અને જો માનસિક સ્થિતિ ખરાબ થતી હોય તો એની સાથે ચંદ્રના જાપ કરી શકાય. ઓમ નમઃ શિવાય, ઓમ કેમ કેતવે નમઃ, ઓમ ચમ ચંદ્રાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ કેઈમ કેતવે નમઃ, ઓમ ચ માથે મીંડું આવે છે પણ મ ખોડિયો આવે. આ મંત્ર જાપમાં ભૂલ ન થવી જોઈએ. ઓમ ચમ ચંદ્રાય નમઃ. આ મંત્ર બોલી, આ 3 મંત્ર બોલી અને અભિષેક કરવા. આખો દિવસમાં પણ આ 3 મંત્ર છે એનું સ્મરણ કરતું જ રહેવું જોઈએ. એ 1.5 વર્ષ સુધી. તો તમને ઘણો બધો કેતુનો દોષ છે એમાંથી તમે બચી જાઓ. તો આજે આ મેં જે કંઈ બતાવેલ છે જે ઉપાય છે તો એમાં તમે આ વિડીયો સાંભળી
બીજાને શેર કરજો, જેથી કરીને આવા ઘણા બધાને તકલીફ હોય તો એ પણ એ વિધિ વિધાન કરશે, પૂજાપાઠ કરશે, એના જીવનમાં શાંતિ મળશે, તો એ પણ આપણે એ પ્રકારનું પુણ્ય બંધાશે કે જેના કારણે આપણને તકલીફ નથી પણ બીજાને આપણે આ વિડીયો સાંભળશે ને કરવા મળશે તો એ જેટલું કરશે એમાંથી આપણને ફાયદો થશે. તો આ વગર વિધિ વિધાન આપણને પુણ્ય મળે છે અને એ પુણ્ય આપણને ઘણું બધું કામ લાગે છે. જીવનમાં પુણ્ય જેમ પૈસો જરૂરી છે એમ પુણ્ય પણ જરૂરી છે. તો આ વિડીયોને ખૂબ શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જણાવજો. કાંઈ ન કરો, કાંઈ પ્રશ્ન ન હોય અને કાંઈ તમારે ન લખવું હોય તો ખાલી તમે એક હાથ જોડેલો લોગો એટલે કે ઇમોજી આપણે જે મૂકતા હોય આવી રીતના કે જય માતાજી કે કાંઈ પણ તમે લખજો, જેથી કરીને તમારી હાજરી છે ને આ તમે વિડીયો જોયો છે જેટલું તમે જોશો, મેં તમને કીધું છે કે આ ચેનલનો ગ્રોથ કરવા માટે સાચો રાહ મારી ચેનલ છે, નામનું આ સાચો રાહ નામ છે કે બધાને સાચો રાહ મળે એ જ ભાવથી મેં આ ચેનલ બનાવેલી છે. તો તમે બને એટલો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજાને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી કરીને આ મારી ચેનલનો જેટલો ગ્રોથ થશે આ બધી વસ્તુ એમાં જરૂરી છે. તો એ ચેનલ મારા વિડીયો કેટલા લોકો સુધી પહોંચશે, જેમ જેમ આગળ વધશે એમ લોકોને આ બધા ઉપાય છે. એક જ હું વિડીયો બનાવું તો હજારો લોકોને આ વિડીયો મારો પહોંચે તો એ લોકોને કેટલી બધી શાંતિ લાગશે, કેવી તકલીફો હોય છે. આ તકલીફો બહુ અઘરી હોય છે. તો તમે કાંઈ ન કરી શકો તો વિડીયો સાંભળજો, પૂરો વિડીયો સાંભળજો અને પૂરો વિડીયો સાંભળી અને બીજાને શેર કરજો અને એને કહેજો કે ભાઈ આ તમારા માટે ઉપયોગી હોય અથવા તમે બીજાને શેર કરજો. આ પ્રેરણા કરશો ને તો પણ આ ચેનલનો ગ્રોથ થશે. એના માટે પણ તમારે આટલું નિમિત્ત બનવાની જરૂર છે. તો બસ હું બધાને ખાસ પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, બધા માટે ખૂબ પ્રાર્થના કરું કે તમારે આવો કોઈ દોષ હોય અને કાળસર્પ દોષની તકલીફ થતી હોય તો તમને ખૂબ શાંતિ મળે અને તમે એ દોષમાંથી મુક્તિ મળે અને તમારા જીવનમાં ખૂબ તમને સુખ શાંતિની સમૃદ્ધિ મળે. જય મહાદેવ, જય માતાજી.